ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર, એમાં આજે આપણે વિકેન્દ્રીકરણ એના વિશે આપણે અભ્યાસ કરવો છે. અગાઉ આપણે વ્યવસ્થા તંત્ર જે અભ્યાસ કર્યો છે એમાંથી મુખ્યત્વે બે બાબતોની સ્પષ્ટતા થાય છે કે કેટલાક ધંધાકીય એકમોમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. એટલે કે અહીંયા ધંધાકીય એકમમાં જે સત્તા હોય છે, સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયેલી હોય છે. એટલે કે મોટાભાગના નિર્ણયો અહીંયા ઉચ્ચ સપાટી દ્વારા જ લેવામાં આવતા હોય છે. બીજી કઈ બાબત ધ્યાનમાં આવી તો કેટલાક ધંધાકીય એકમોમાં દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓને અમુક નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે છે. એટલે કે અહીંયા જે આપણે જુદી જુદી પ્રથમ ચેપ્ટરમાં જોઈ ગયા સંચાલનની સપાટીઓ, એમાં 3 સપાટીઓ આપણને જોવા મળી હતી. એમાં કે ઉચ્ચ સપાટીએ જે સંચાલકો હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, જનરલ મેનેજર હોય, બરાબર, એમના જોડે સત્તા હોય છે. એ સત્તા એ પોતે મધ્યમ સપાટીએ કામ કરતા અધિકારીઓને એ પોતે સત્તાની સોંપણી કરશે. એ પ્રમાણે જે મધ્યમ સપાટીના અધિકારીઓ હોય એ પોતે એમના હાથ નીચે કામ કરતા કામદારો, કર્મચારીઓ હોય એમને સત્તાની સોંપણી કરશે. તો અહીંયા સત્તાનું શું થયું? સત્તાની સોંપણી થઈ. એટલે કે અહીંયા તેમના કાર્યના સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપવામાં આવે છે. દરેક કર્મચારીઓ, દરેક અધિકારીઓને પોતે જે એમને કાર્ય કરવાનું હોય એ કાર્ય સંદર્ભે નિર્ણય લેવા માટે એમની સ્વતંત્રતા હોય છે. એટલે અહીંયા તમે જોયું કે પ્રથમ આપણે બાબત જોઈ તેમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ જે સંચાલકો હોય, મેનેજિંગ ડિરેક્ટરો હોય એમના જોડે સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. જ્યારે બીજી બાબત આપણે જોઈ તો અહીંયા સત્તા શું થયેલી છે? સત્તા એ પોતે જે કામદારો, કર્મચારીઓ હોય, પછી અધિકારીઓ હોય એમને કાર્યના સંદર્ભમાં એમને સત્તા સોંપણી થતી હોય છે. પ્રથમ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટી કેન્દ્રિત હતી એટલે એને આપણે શું કહી શકીએ? કેન્દ્રીકરણ તરીકે આપણે ઓળખી શકીએ. આના પછી આપણે એનો અભ્યાસ કરવાનો છે. બીજા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં શું જોવા મળ્યું? દરેક સપાટીએ ચોક્કસ સત્તા આપવામાં આવતી હોવાથી એને આપણે શું કહીશું? વિકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આના ઉપરથી આપણે વિકેન્દ્રીકરણ ઉપરથી આપણે થોડી વિકેન્દ્રીકરણની ખ્યાલ વિશે જોઈએ. તો વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો છે, જે ખૂબ જ મહત્વનો ખ્યાલ રહેલો છે. સંચાલકોએ સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રીકરણ રાખવી તેમને જાતે નક્કી કરવાનું હોય છે. એટલે કે ધંધાકીય એકમમાં જે ઉચ્ચ સપાટી સંચાલકો હોય એ સંચાલકોએ અહીંયા સત્તા એમના જોડે રાખવી કે અહીંયા સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું એને જાતે નક્કી કરવાનું હોય છે. એટલે કે એકમના સંદર્ભમાં આ નક્કી કરતી વખતે નાનું કદ ધરાવતા એકમો માટે કેન્દ્રિત સત્તાનો ખ્યાલ રહેલો છે. એટલે કે જ્યારે ધંધાકીય એકમનું કદ નાનું હોય ત્યારે હંમેશા સત્તા એ ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત રાખવી જોઈએ. અને મોટા કદના એટલે કે જ્યારે મોટી કંપની હોય, કારખાનું હોય, એટલે કે મોટા કદના ધંધાકીય એકમો માટે સત્તાનું વિકેન્દ્રિતનો ખ્યાલ સફળતા અપાવી શકે છે. એટલે ધંધાકીય એકમનું કદ જ્યારે મોટું હોય એટલે અહીંયા જો જે સંચાલકો પોતે તમામ સત્તા એમના જોડે રાખશે તો જે ઝડપથી કામ કરવું હશે કામ થશે નહીં. બીજું જે કર્મચારીઓ હશે એ કર્મચારીઓને જ્યારે કામ અંતર્ગત નિર્ણય લેવા હશે તો પણ પોતે નિર્ણય લઈ શકશે નહીં. એટલે ઝડપથી કામ પણ થશે નહીં, નિર્ણયો ઝડપથી લેવાશે નહીં, બરાબર. શ્રમ વિભાજનો પણ આપણને અહીંયા લાભ મળશે નહીં, વિશિષ્ટકોનો પણ લાભ મળશે નહીં. એટલે મોટા કદના ધંધાકીય એકમમાં સત્તાનું વિકેન્દ્રીકરણ એ આપણને સફળતા અપાવી શકે છે. નાના કદના ધંધાકીય એકમો એટલે કે જ્યારે કોઈ જનરલ સ્ટોર હોય, નાની દુકાન હોય તો આપણે ઘણી વખત એ દુકાનનો માલિક હોય તો એમના હાથ નીચે કોઈ નોકર રાખતો હોય છે. તો નોકરને જો તમામ સત્તા એ પોતે માલની ખરીદી કરવાની, પછી માલનું વેચાણ કરવાની, પછી એની ઉઘરાણી, નાણાં જે ઉધાર માલ આપ્યો તેની ઉઘરાણીને નાણાં મેળવવા માટે તમામ સત્તા એને જો આપી દેવામાં આવશે નોકરને તો નોકર શું કરશે? એ તમામ એ
અમુક સમય પછી શીખી લેશે અને પછી એ પોતે એક બે વર્ષ પછી પોતે આપણી સામે પોતે ધંધો ચાલુ કરી દેશે. આવું ઘણી વખતે બનતું હોય છે અને ઘણી વખતે જ્યારે નોકરને આપણે તમામ સત્તા આપી દઈશું તો ઉચાપતનો પ્રશ્ન પણ ઊભો થતો હોય છે. બરાબર, ચોરી ઉચાપતનો પ્રશ્ન જોવા મળતો હોય છે. એટલે કે જ્યારે નાનું કદ હોય એ વખતે આપણે શું કરવું પડશે? સત્તા માલિકે એટલે કે સંચાલકો એમના જોડે જ રાખવી જોઈએ. જ્યારે મોટું કદ હોય તો આપણે શ્રમ વિભાજન, ઝડપથી કામ કરવું હોય, વિશિષ્ટ તકનો લાભ લેવો હોય તો એના માટે સત્તાનું શું કરવું પડશે? આપણે એને સત્તા નીચે કામ કરતા જે અધિકારીઓ હોય, કર્મચારીઓ, એમને આપણે સત્તા એમના કાર્યના સંદર્ભમાં સોંપવી પડશે. ઓકે, હવે આના ઉપરથી આપણે વિકેન્દ્રીકરણનો અર્થ જોઈએ. તો અહીંયા અર્થ મેં લખ્યો છે કે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ. અહીંયા તમે પ્રથમ ચેપ્ટરમાં સંચાલનની સપાટી જોઈ ગયા હતા. એમાં ઉચ્ચ સપાટીમાં કોણ હોય? તો ઉચ્ચ સપાટીમાં તમને જોવા મળતા હશે કે અહીંયા સંચાલક મંડળ હોય, પછી મેનેજિંગ ડિરેક્ટર હોય અને પછી જનરલ મેનેજર હોય. એમના જોડે તમામ સત્તા હોય છે. તો અહીંયા ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ. નિમ્ન સપાટી એટલે ઉચ્ચ સપાટી, પછી મધ્યમ સપાટી આવે છે, પછી નિમ્ન સપાટી આવે છે. એટલે કે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને શું કહીશું? આપણે વિકેન્દ્રીકરણ તરીકે ઓળખીશું. એટલે કે ઉચ્ચ સપાટીએથી જે જનરલ મેનેજર હોય એમના જોડે તમામ સત્તા હોય. મેં તમને અગાઉ સમજાવ્યું કે જે મધ્યમ સપાટીના અધિકારીઓને એ પોતે જે જરૂરી સત્તાની સોંપણી કરશે. બરાબર, ઉત્પાદન અધિકારી મેં તમને ઉદાહરણ આપ્યું. પછી એ પ્રમાણે મધ્યમ સપાટીના અધિકારીઓ એમને એમના હાથ નીચે કામ કરતા જે કામદારો હોય, તાબેદારો હોય, બરાબર, એમને જરૂરી સત્તાની સોંપણી કરશે. તો એ સત્તાનો શું થયું? ક્રમશઃ સત્તાની સોંપણી જોવા મળે છે. એને આપણે શું કહીશું? વિકેન્દ્રીકરણ તરીકે ઓળખીશું. ફરીવાર જોઈએ તો ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. ઓકે, આના ઉપરથી અહીંયા હેનરી ફેયોલ જે આપણે સંચાલનના સિદ્ધાંતો, એમાં જે 14 સિદ્ધાંતો આપેલા હતા હેનરી ફેયોલ, એને અહીંયા વિકેન્દ્રીકરણની વ્યાખ્યા આપેલી છે કે હેનરી ફેયોલના જણાવ્યા મુજબ તાબેદારો એટલે જે હાથ નીચે કામ કરતા કર્મચારીઓ, જે અધિકારી હોય એના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ, તો તાબેદારોને સત્તા સોંપણી કરી. હેનરી ફેયોલના જણાવ્યા મુજબ તાબેદારોને સત્તા સોંપણી કરી એમને કાર્યનું વિભાજન કરી નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. ક્યારે આપણે તાબેદારોને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી શકીશું? કે એમને આપણે જરૂરી સત્તા આપી છે ત્યારે. એમને આપણે કાર્યનું વિભાજન એટલે જુદું જુદું કાર્ય જે પ્રમાણે કર્મચારીઓની ભરતી થઈ હોય એ પ્રમાણે એમને કાર્યની જવાબદારી સોંપીશું. તો શું કર્યું? કાર્યનું વિભાજન કર્યું. પહેલાં સૌપ્રથમ શું કર્યું? આપણે સત્તાની સોંપણી કર્યું. એના પછી શું કર્યું? આપણે કાર્યનું વિભાજન કર્યું. પછી એમને જે કોઈ ધંધાકીય એકમો એમના કાર્ય અનુસાર નિર્ણય લેવાના હોય એ નિર્ણયમાં એમને શું કરવા? સામેલ કરવા. એટલે આપણે શું કહીશું? આપણે વિકેન્દ્રીકરણ તરીકે ઓળખી શકીએ. હેનરી ફેયોલના જણાવ્યા મુજબ તાબેદારોને જરૂરી સત્તા સોંપણી કરવી, કાર્યનું વિભાજન કરવું અને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે આપણે એને શું કહીશું? વિકેન્દ્રીકરણ તરીકે ઓળખી શકાય. તો આ રીતે એની વ્યાખ્યા પણ તમે પરીક્ષામાં લખી શકો છો. હેનરી ફેયોલે જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા આપણે અહીંયા લખવાની થશે. હવે આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપણીને આપણે વિકેન્દ્રીકરણ કહે છે. વહીવટની જે સપાટીએ એટલે કે જે સપાટીએ કામ કરતા અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, એમને જે કાર્ય કરવાનું છે એ કાર્ય સંદર્ભે આપણે શું કરીશું? સત્તાની સોંપણી કરીશું. એને આપણે શું કહી શકાય? વિકેન્દ્રીકરણ તરીકે ઓળખી શકાય. જેમ કે હિસાબી નાણાકીય અધિકારી હોય તો આપણે હિસાબને લગતી અને નાણાકીય લગતીને આપણે સત્તા સોંપણી કરીશું. ઓકે, વેચાણ અધિકારી હોય તો વેચાણને લગતી આપણે એને સત્તાની સોંપણી કરીશું. ઉત્પાદન અધિકારી હોય તો ઉત્પાદનને લગતી એને સત્તાની સોંપણી કરીશું. તો શું થયું? અહીંયા જે એમને કામ કરવાનું, જે વહીવટને લગતું જે કામ કરવાનું છે એ અંતર્ગત આપણે નિર્ણય લેવાની સત્તા સોંપણીને આપણે શું કહી શકીએ? વિકેન્દ્રીકરણ કહી શકીએ. હવે આના ઉપરથી આપણે વિકેન્દ્રીકરણનું મહત્ત્વ એના વિશે આપણે અભ્યાસ કરીએ.
તમારા જોડે પાઠ્યપુસ્તક રાખજો, એ પ્રમાણે આપણે મુદ્દાની સમજ મેળવીશું. સૌપ્રથમ આપણે એના વિકેન્દ્રીકરણનું મહત્ત્વ એના વિશે થોડી આપણે સમજૂતી મેળવીએ. તો સંચાલનની સફળતાનો આધાર મહદ અંશે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી ઉપર રહેલો છે. સંચાલનની સફળતા મેળવવી હોય તો અહીંયા સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી કરવામાં આવેલી હોય તો સંચાલનની સફળતા આપણને મળી શકે છે. કેન્દ્રીકરણમાં શું થાય છે? તો કેન્દ્રીકરણમાં આપખુદશાહી એટલે કે એક જ વ્યક્તિ જોડે સત્તા રહેતી હોય છે. બીજું, અવૈજ્ઞાનિક નિર્ણયો. એક જ વ્યક્તિ જોડે જ્યારે સત્તા રહે તો નિર્ણયો કેવા તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે નિર્ણયો લઈ શકાય નહીં. એટલે ઘણી વખત અવૈજ્ઞાનિક નિર્ણયો પણ કેન્દ્રીકરણમાં લેવાતા હોય છે. અસહકાર, એક જ જોડે સત્તા હોય તો એના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ વચ્ચે શું થાય છે? અસંવાદિતાનું વાતાવરણ સર્જન થાય છે. સંકલનની ભૂમિકા જોવા મળતી નથી, એટલે અસહકાર જેવું વાતાવરણ ઊભું થાય છે. વિશિષ્ટકરણનો પણ અભાવ જોવા મળતો હોય છે અને વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદાઓ રહેલી છે. તો અહીંયા તમને કેન્દ્રીકરણની મર્યાદાઓ જોવા મળે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કેન્દ્રીકરણની મર્યાદાઓ કઈ કઈ છે? તો આપણે એ લખી શકીએ કે જ્યારે ધંધાકીય એકમો કેન્દ્રીકરણ સત્તા એક જ જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે ત્યારે આપખુદશાહી વર્તન જોવા મળતું હોય છે, અવૈજ્ઞાનિક નિર્ણયો લેવાતા હોય છે, અસહકારની ભાવના ઊભી થતી હોય છે, વિશિષ્ટકરણનો અભાવ જોવા મળતો હોય છે અને ઘણી વખતે વધુ પડતો કાર્યભાર પણ જોવા મળતો હોય છે. આ કેન્દ્રીકરણની મર્યાદાઓ રહેલી છે. તમે આ રીતે પ્રશ્ન લખી શકો છો. હવે તેથી સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ ખૂબ જ પ્રચલિત બન્યો છે. આધુનિક સમયમાં વિકેન્દ્રીકરણનો ઉપયોગ મોટા પાયે થતો જોવા મળે છે. ઓકે, હવે આના ઉપરથી આપણે વિકેન્દ્રીકરણના મુદ્દાની સમજ મેળવીએ. પાઠ્યપુસ્તક તમારા જોડે રાખજો, એ પ્રમાણે આપણે અહીંયા મુદ્દાની સમજ મેળવીશું. વિકેન્દ્રીકરણનું મહત્ત્વ એમાં આપણે પ્રથમ મુદ્દો જોઈએ. તો પ્રથમ મુદ્દો છે ત્વરિત નિર્ણયો. ત્વરિત એટલે કે કેવા? ઝડપથી નિર્ણયો. કેમ ઝડપથી નિર્ણયો અહીંયા લેવાય છે? તો વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિને તે કાર્ય કે પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય છે. તેથી જે સપાટીએ કાર્ય કરવાનું હોય ત્યાં જ નિર્ણય લઈ તેનો અમલ શરૂ થઈ જાય છે. તેથી નિર્ણય કેવા લેવાય છે? ઝડપથી અને અસરકારક રીતે નિર્ણય લેવાય છે. વિકેન્દ્રીકરણમાં અહીંયા જે કર્મચારી કામ કરે છે એ કાર્ય સંદર્ભે આપણે શું કરીશું? એને જરૂરી સત્તા આપીશું. તો અહીંયા જે જરૂરી સત્તા આપેલી છે તો એને કાર્ય સંદર્ભે કોઈ નિર્ણય લેવાના છે તો એ નિર્ણય પોતે ઝડપથી લઈ લેશે. બીજું, એ પોતે જે કાર્ય કરવાનો છે એ કાર્ય અંતર્ગત એને નિર્ણય લેવાના છે તો એ નિર્ણય કેવા લેવા છે? અસરકારક રીતે લેવા છે. તો અહીંયા વિકેન્દ્રીકરણના આધારે સત્તાનું વિકેન્દ્રીકરણ થવાથી નિર્ણયો ઝડપથી લેવાય છે અને અસરકારક રીતે લેવાય છે. બીજો મુદ્દો આપણે જોઈએ તો ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. તો ઉચ્ચ સપાટી એ કેવી સપાટી છે? જો મોટાભાગની નીતિ વિષયક નિર્ણય લેવામાં આવતા હોય છે. આપણે પ્રથમ ચેપ્ટરમાં ઉચ્ચ સપાટીના કાર્યમાં જોઈ ગયા હતા. ઉચ્ચ સપાટીમાં મોટાભાગના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા હોય છે. તો વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક નિર્ણયો આપણે શું કરીશું? જે અહીંયા સત્તાની સોંપણી થશે તો અહીંયા જો સત્તાની સોંપણી ના હોય તો તમામ સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયેલી હોય તો એમને તો નીતિ વિષયક નિર્ણય લેવાના છે. સાથે સાથે સત્તા એમના જોડે છે તો બીજા પણ એમને નિર્ણય લેવા પડશે. પરંતુ જો આપણે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીશું તો અહીંયા વિકેન્દ્રીકરણના આપણને ફાયદો શું થશે? તો વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક નિર્ણયો આપણે શું કરીશું? મધ્યમ કે તળ સપાટીએ લેવાની સત્તા આપવામાં આવશે. તો તે એનાથી શું થશે? ઉચ્ચ સપાટીના સંચાલનમાં કાર્યભારમાં ઘટાડો થશે. એ પોતે નીતિ વિષયક નિર્ણયો સારી રીતે લઈ શકશે. બાકીના કાર્ય સંદર્ભિત નિર્ણયો એ પોતે કોને લેવાની જવાબદારી સોંપશે? એ મધ્યમ સપાટીએ અને તળ સપાટીએ સોંપશે. તો એમના કાર્યભારમાં ઘટાડો થશે. તો અહીંયા સંચાલકો ઉચ્ચ સપાટીના કાર્યભારમાં પણ ઘટાડો થશે. તો આ એક એનું મહત્ત્વ રહેલું છે. પ્રથમ મુદ્દો આપણે જોઈ ગયા ત્વરિત નિર્ણયો. બીજો મુદ્દો આપણે જોઈ ગયા ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. હવે ત્રીજો મુદ્દો આપણે જોઈએ તો અભિપ્રેરણમાં વધારો. અભિપ્રેરણ જેના આપણે અંગ્રેજીમાં
મોટિવેશન તરીકે ઓળખીએ છીએ। મોટિવેશન એટલે કે પ્રોત્સાહિત કરવા। તો અહીંયા આપણે કોને પ્રોત્સાહિત કરીશું? તો જો અહીંયા વિકેન્દ્રીકરણથી કર્મચારીઓની આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણમાં વધારો થાય છે। કેમ? તો અહીંયા અધિકારીઓને આપણે કાર્ય સંદર્ભે નિર્ણય લેવાની સત્તા આપેલી છે। તો એના આધારે એમને શું થશે? આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણમાં વધારો થશે। કેવી રીતે? તો ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓને જે તે કાર્ય અંગેના નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા આપવામાં આવતી હોય છે। તો એનાથી જે નિર્ણય લેશે કોણ? તો એમને કાર્ય સંદર્ભે જે કર્મચારીઓ અને અધિકારીઓ નિર્ણય લેશે તો એમને જો એમને સફળતા મળશે તો એમનામાં શું થશે? આત્મવિશ્વાસમાં વધારો થશે। તેઓને વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતે નિર્ણય લેવા એનો પણ એમને અનુભવ થશે। ભવિષ્યમાં જો આવો કોઈ પ્રશ્ન ઊભો થશે તો એમાં નિર્ણય લેવાનો થશે તો એ પોતે એ નિર્ણય લેવામાં અનુભવના કારણે એ નિર્ણયનો સામનો કરી શકશે અને ઝડપથી નિર્ણય લઈ શકશે। કેમ? તો અહીંયા એમની અગાઉ એવા નિર્ણયો લીધા છે। કેવી રીતે? તો એમને નિર્ણય લેવાની સ્વતંત્રતા ઉચ્ચ સપાટીએથી આપેલી છે। ઓકે, તો અહીંયા કર્મચારીઓમાં અભિપ્રેરણમાં વધારો થઈ શકે છે। આ એક અહીંયા આપણે વિકેન્દ્રીકરણથી ફાયદો એટલે કે મહત્ત્વ રહેલું છે। હવે ચોથો મુદ્દો આપણે જોઈએ તો સંચાલકીય પ્રતિભાનો વિકાસ। કેવી રીતે? તો વિકેન્દ્રીકરણમાં મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓને તેમની સત્તાને અનુરૂપ નિર્ણય લેતા હોય છે અને તેના પરિણામ અંગેની જવાબદારી પણ પોતે સ્વીકારતા હોય છે। તો અહીંયા આપણે સત્તાનું વિકેન્દ્રીકરણના કારણે આપણે મધ્યમ સપાટી અને તળ સપાટીએ જે કર્મચારીઓ અને અધિકારીઓ રહેલા છે એમને આપણે શું કર્યું છે? નિર્ણય લેવાની સત્તા આપેલી છે। નિર્ણય લેવાની સત્તાની સાથે સાથે એમને જવાબદારી પણ આપણે સોંપણી કરીશું। તો તેમને જે તે કાર્ય માટેના નિર્ણય લેવામાં સ્વતંત્ર આપવામાં આવતી હોવાથી તેમનામાં તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવાની ઓકે એટલે એમને જે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપેલી છે તો એમના હાથ નીચે જે કર્મચારીઓ કામ કરશે ઓકે તો એમને નેતાગીરી પૂરું પાડવાની તેમજ એમની વચ્ચે સંકલન સહકાર સાધવાની તેમજ કાર્યનું આયોજન કરવાની અંકુશ ચલાવવાની આવડત કેળવાશે। કેમ કેળવાશે? તો આપણે એમને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપેલી છે એટલા માટે। ઓકે, તો આ બધું શું થયું? નેતૃત્વ, સંકલન, આયોજન, અંકુશ। તો અહીંયા શું થયું? સંચાલનના કાર્ય જોવા મળ્યા। તો કેવી રીતે? તો આ બધા કાર્યો એમનામાં વિકાસ થશે। કોનામાં? તો અહીંયા મધ્યમ સપાટીમાં અધિકારીઓ અને કર્મચારીઓમાં આ બધા જે સંચાલનના કાર્યો એમના વિકાસ થશે। તેથી કર્મચારીઓને વિવિધ પરિસ્થિતિમાં નિર્ણય લઈ તેની પ્રતિભા બતાવવાની તક મળશે અને ભવિષ્યમાં આ સંચાલકો પણ બની શકશે। ઓકે, તો આ રીતે સંચાલકીય પ્રતિભાનો વિકાસ પણ થઈ શકશે। ઓકે, તો આ એક આપણને મહત્ત્વ રહેલું છે। પાંચમો મુદ્દો આપણે જોઈએ તો અસરકારક અંકુશ। અહીંયા દરેક સપાટીએ કર્મચારીઓ પાસે પૂરતી સત્તા હોવાથી એ પોતે તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને કોઈ ભૂલ થઈ છે તો એમને કોઈ સજા કરવી છે તો પોતે એમના જોડે સત્તા હોવાથી તરત જ એ પોતે સજા એ કે શિક્ષાત્મક પગલાં પોતે લઈ શકશે। એટલે અહીંયા અંકુશનું કાર્ય પણ કેવું થશે? અસરકારક રીતે થઈ શકશે। તો અહીંયા અસરકારક અંકુશ એ પણ અહીંયા વિકેન્દ્રીકરણના આધારે આપણે અંકુશ જાળવી શકીએ છીએ। આપણે એનું એક મહત્ત્વ રહેલું છે। હવે છઠ્ઠો મુદ્દો આપણે જોઈએ તો છઠ્ઠો મુદ્દો આપેલો છે સંવાદિતાનું સર્જન। સંવાદિતા એટલે કે ધંધાકીય એકમમાં જે અધિકારીઓ કર્મચારીઓ કામ કરે છે એમની વચ્ચે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો નિર્ણય ચર્ચા વિચારણા કરીને જે નિર્ણય લે બરાબર તો આ ચર્ચા વિચારણા યોગ્ય રીતે થાય બરાબર તો એ શું કહેવાય? સંવાદિતા। દરેક કર્મચારીઓ અધિકારીઓ વચ્ચે સંવાદિતા સારો છે બરાબર। તો ક્યારે સંવાદિતા સારો હોય? તો દરેક કર્મચારીઓ અધિકારીઓને કાર્ય સંદર્ભે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપેલી હોય ત્યારે। ક્યારે આપેલી હોય? વિકેન્દ્રીકરણના આધારે। તો અહીંયા શું થયું છે જુઓ, વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે। એટલે દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારીઓ એટલે કે હુકમ આપનારાઓ અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે છે। આ પ્રક્રિયા દ્વારા દરેક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવે છે। તેનાથી શું થાય છે? સહકારનું વાતાવરણ સર્જાય છે
અને સંવાદિતાનું સર્જન પણ થાય છે. એટલે ધંધાકીય એકમમાં દરેક કર્મચારીએ કાર્ય સંદર્ભે નિર્ણય લેવાની સ્વતંત્રતા વિકેન્દ્રીકરણના કારણે આપવામાં આવેલી હોય છે. તો એનાથી શું થાય છે, દરેક અધિકારી, એમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ, મદદનીશો એ પોતે એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી, જૂથ વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લે છે. તો અહીંયા શું થાય છે, દરેક જૂથો એકબીજાના નજીક આવે છે અને નજીક આવવાથી એમની વચ્ચે સહકારનું વાતાવરણ સર્જાય છે અને સાથે સાથે સંવાદિતાનું પણ સર્જન થાય છે. તો અહીંયા છઠ્ઠો મુદ્દો, વિકેન્દ્રીકરણથી આપણને ફાયદો થયેલો છે કયું, સંવાદિતાનું સર્જન થાય છે. છેલ્લે આપણે વિકેન્દ્રીકરણની મર્યાદાઓ જોઈએ. તો અહીંયા વિકેન્દ્રીકરણની મર્યાદાઓ આપેલી છે. તમે જાણો છો કે સિક્કાની બે બાજુ, ફાયદા હોય સાથે સાથે મર્યાદાઓ પણ એને જોવા મળશે. તો અહીંયા મર્યાદા કઈ છે, તો જે ખૂબ જ નાના પાયા પર વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય, બરાબર, આપણે અગાઉ જોઈ ગયા હતા, ક્યારેક ધંધાકીય એકમનું કદ નાનું હોય એ વખતે અહીંયા સત્તાનું વિકેન્દ્રીકરણ એ આપણને વધુ ફાયદો આપતું નથી. ઓકે, એટલે જ્યારે ખૂબ જ નાના પાયા પર વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય તેમજ ધંધાના રહસ્યોની જાળવણી ખૂબ જ ચુસ્ત રીતે રાખવાની જરૂરી હોય, બરાબર, ધંધાકીય એકમમાં અમુક રહસ્યો હોય, બરાબર, તો એ રહસ્યોની આપણે જાળવણી ખૂબ જ ચુસ્ત રીતે કરવાની હોય એ વખતે અહીંયા વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. એટલે કે વિકેન્દ્રીકરણ તે આપણને ફાયદાકારક બનતું નથી. કેટલીક વાર સમાન નીતિનો અમલનો અભાવ અને સંકલનના અભાવના કારણે પણ વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. એટલે જ્યારે ધંધાકીય એકમમાં સમાન નીતિનો અભાવ જોવા મળતો હોય, કર્મચારીઓ, અધિકારીઓ, મદદનીશો, બરાબર, કામદારો વચ્ચે સંકલનનો અભાવ હોય, બરાબર, એકબીજા સાથે સહકારની ભાવના ના હોય એ વખતે પણ વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. તો આ એની મર્યાદા છે. પ્રશ્ન 2 ગુણમાં પૂછાય તો તમે લખી શકો કે વિકેન્દ્રીકરણની મર્યાદા કઈ, તો ધંધાકીય એકમનું કદ નાનું હોય, બરાબર, ધંધાકીય એકમમાં રહસ્યોની જાળવણી કરવાની હોય, ધંધાકીય એકમમાં સમાન નીતિના અમલનો અભાવ હોય, સંકલનનો અભાવ હોય એ વખતે વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. ઓકે, તો આ રીતે આપણે વિકેન્દ્રીકરણનો અર્થ, એની વ્યાખ્યા, એનું મહત્ત્વ અને વિકેન્દ્રીકરણની મર્યાદા, સાથે સાથે આપણે અગાઉ વિકેન્દ્રીકરણના મહત્ત્વમાં કેન્દ્રીકરણની મર્યાદાઓ પણ જોઈ ગયા હતા. એ પણ તમે અહીંયા પ્રશ્ન તમારે નોટબુકમાં ઉતારી દેજો. 2 ગુણમાં આ પ્રશ્ન પૂછાય એવો છે, બરાબર. તો આ રીતે આપણે તૈયારી કરીશું. ઓકે, બાય.